હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ગુજરાતમાં આવનારા વાવાઝોડા મેઘરાજા અંગે વિગતવાર આગાહી કરી છે. તેમના મતે 3 થી 6 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આ વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આંબાલાલ પટેલના વિશ્લેષણ મુજબ બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 2-3 જુલાઈએ વધુ મજબૂત બનશે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર પડશે, જેના પરિણામે 3, 4, 5 અને 6 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. મહીસાગર, વડોદરા અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વખતે મેઘરાજા ભારે વરસાદ કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. રાજ્યમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતાં નર્મદા નદી અને બંધનું સ્તર નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ ઉપરાંત 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. જુલાઈ મહિનામાં વ્યાપક અને સારો વરસાદ પડશે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી 2 ઓછા દબાણવાળા વિસ્તારો અને 2 સિસ્ટમો ભારેથી અતિભારે વરસાદ લાવશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.